મિત્રો કેમ છો? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ વિડિયોની અંદર ને તારે આવી જશે ગુડ મોર્નિંગ માં અહીંયા ધાબા પર સુવા માટે ये हमारा कुत्ता लोग भाई सभी लोग सो रहे हैं भैया અને કઈ પડી જ નહીં મિત્રો અભી ऐसे डाई ट्यूबलाइट फिट કરી છે તમે જો આ એક પાવર દેવાનો અર્થિંગ હોય છે આ વાયર તો ઓલા પણ અર્થિંગ નાખેલો હોય તો આવી રીતે ફિટ કરવાની એટલે આ ટ્યુબલાઇટ થાય બળી ગયેલી હોય ને ઘઉંમાં પાણી વાળવા માટે ને એક દાડમ ચડાવી દીધું છે હજી પાણી આવ્યું નથી અહીંયા મધમાખી એટલી કવરાવે કે આ રાય છે ને એટલે બહુ કવરાવે છે બરોબર તડકાને આપણે મોટર ચાલુ કરી ઘઉંમાં પાઈ દઈએ છીએ પાણી ઘઉંમાં એ રીતે પાણી પાવાનું પવન હોય તેવા નહીં પાવાનું કેમ કે પવન હોય એટલે બધા ઘઉં નમી ગયા એટલે બધી નુકસાન જ થાય એટલા માટે પવન ન હોય એવા પાઈ છે આપણે છે ને એમ કૂતરી ખેંચી દેવાની પાણી ચાલુ છે આમાં ઘઉંમાં અરે કૂતરી ખેંચવી પડે ને પપ્પા પણ નાખો વાળે દેખાતું નહીં એમાં ઘઉં જો કંઈક આપણે આવા થઈ ગયા છે ને આ કૂતરી ખેંચવી પડે જો આ ડુંડીવાળી પાકી જાય કે બહુ બિયારણ થઈ જાય આ મિત્રો કેટલો ગેપ છે જો અહીંથી એટલો ગેપ છે અને અમે છે ને આમાં તેક દાણા સટ કરે જો એની ડુંડીઓ આવી ગયું એટલી જગ્યા રહી ગઈ આ કેટલો પગથો પાડો ખબર છે 2 ફૂટનો છે 2 ફૂટ જેટલી જગ્યા પડ્યા તોય ભેગા થવા મીડ્યા છે આમાં તો ખબર છે પાળી છે હમે અડી જાય એટલે પાળ્યું જ છે ઓલકા તો એમાં કાંઈ હલાય એટલી જગ્યા નહીં આમાં એકમાં હલાય એવી એમાં જો અહીંયા ઘઉં ઉડાડેલા ને તો જો નથી આને ખાતર મળતું કે નથી પાણી મળતું જો આને થડિયા પડિયા પાણી કાંઈ ન મળતું આપણે કીધું એટલી જગ્યા પડી રહી આપણે કે પાળાની જગ્યા પડી રહી આ પાળા ઉપર છે ઓછો હોય છે જો તોય ત્યાં આની હારવાર છે પણ થોડાક નીચા છે ડુંડિયું છે ને જરીક સેજ નનક્યું છે એક બબે દાણા આ ઘઉં એટલા પીળા પડી જાય ડગલું એટલું ખબર નહીં એટલું ડગલું પીળું પડી ગયું છે આપણે પાણી વાળવાનું શરૂ છે અને 3 દાવડામાં 3જા દાવડામાં ચડી ગયું છે ને આ દાવડું પી ગયું છે આ દાવડામાં આવે આ દાવડું પીવે છે એટલે અડધું થઈ જાય છે અને ટાઈમ કેટલા 1:30 વાગી ગયો છે ને 2:30 વાગે લેટ વહી જાય એટલે ને આ 1 2 પી ગયા અને આ ત્રીજામાં આવે છે એ બધી વાળું છે એટલે એને વાર લાગશે એટલે લગભગ કાંઈ નક્કી નહીં પી જાય કે રહી જાય 1 કલાક છે આખી એટલે 1 કલાકમાં અંદર 3 અને 1 આ 4 દાવડા પાવાના 1 કલાકમાં પી જાય કે નહીં મિત્રો કોમેન્ટ કરજો આપણે ધોરી આટો મારવા આવ્યા છીએ કે પાણી ફૂટલું નથી ને જોવા પાણી તે ફૂટલું નથી પાણી જાય છે આ કેરામાં ને આપણે જવાનું છે ઓલા આપણે વસાળા છે જવાનું છે તો હાલો ના જાય મિત્રો આ ઘઉં છે ને આ એ છે ને બધા 2 પાણીની વચ્ચે જ છે જો કેટલો ડિફરન્સ છે જો અહીં જો અહીંયા છેટ છે પાળી ને અનકાય છે એટલો પગ 3 ફૂટ જેટલી કેડી છે કેમ કે ઓલો સનેડ હોય ને એ નીકળી જાય એટલે કેડી થઈ જાય આ પછી હાંકડી આવે છે જો આ છે આપણા ઘઉં તો હું આ ને તડકો છે ને તો બેસી ગયો છું એ ઘટે જ નહીં હો ભાઈ વાડીએ મજા આવે ને એ ત્યાં આવે જ નહીં જો આ એક થડિયામાં કેટલા નીકળ્યા ખબર 1 2 3 4 5 6 ડુંડિયું નીકળ્યું છે એક જો આ ભાંગી ગઈ છે પછી આમાં કેટલી છે ખબર છે આમાં તો એકમાં કેટલી છે 3 3 6 9 12 ને 1 આ 13 જો આ 13 ડુંડિયું હોય 13 ડુંડિયું ભાઈ એક જ થડિયો તો બહુ એક જ છે એક થડીએ 13 ડુંડિયો ભાઈ આમાં એટલી બધી નહીં હોય આ કેમ કે એકલો છોડો હોય ને એટલે હોય આ એક થડિયો જોઈ 1 3 6 અને 12 ને 15 વાહ ભાઈ આમાં 15 છે આપણે ઓલામાં આમાં 13 હતી તો આમાં 15 છે આમાં જ કંઈ ગણાય એમને બધું દૂર જ થઈ ગયેલું હોય અહીં એક છોડવો હોય તો એક જ થડિયો આમાં તો કેટલી છે ઓહો 1 5 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 છે આમાં મને એમ લાગે 2 બીજ છે 2 બીજ છે ને તો જ 19 હોય મિત્રો આપણું પાણી છે ને જોરદાર જાય છે જોવાય હેલું જાય છે બરાબર દેખાતું નહીં આવે તડકો હોય ને એટલે પાણી આપણું ઘઉંમાં ચાલુ જ છે આ ઝાડવાને તમારે શું કહે ને કોમેન્ટ કરી દેજો તો અમારે તો આને હે ને ડાંભો કહે તમારે શું કહે ને કોમેન્ટ કરી દેવાની આને હિન્દીમાં કહેવાય ગેહું મિત્રો તારા લેટ છે ને ઝટકો ખાઈ છે ને અડધી કલાક બાકી છે ત્યાં ઝટકો ખાઈ ગયો જોઈ લેટ આવી ગઈ છે કે નહીં અહીંયા લાઇટ છે નહીં હવે આ
કેવા આવે એનું કંઈ નક્કી નથી. બેટ વજી છે ને અમે છે ને નહેરમાં આટો મારવા આવ્યા ને નેર આવી ગયું પાણી એવો અમારે નહેરનું પાણી આવી ગયું છે. થાય છે આ ગામનું તળાવ ભરાય છે કોઈ વાળે નહીં મારે તો પાણી ક્યાં આવે છે ઘણું આવે છે. આમ છે એટલે આવે 1 કિલોમીટર આગળ હોય છે 1 કિલોમીટર ગામ સુધી પગાડે આ નહેરમાં. અમારે ને ગાડી લઈ જવાનું હોય ને તો બહુ વાંધો પડે. આ ખીલો હોય ને જો આ ખીલો લઈને હું જાઉં છું ઓલી એક ટ્યુબલાઇટ છે ને એને અર્થિંગ હિપો નથી આવતું ને અર્થિંગ દેવા જાઉં છું. નાખો ને મિત્રો જો નખાજો આ ટ્યુબલાઇટ છે અહીંયા અર્થિંગ ઓલો ખીલો હતો ને જો અહીં ફિટ કરી દીધો અંદર નાખી દબી દીધી એટલે થઈ ગયું રેડી. ના થાય છે જો એક બાજુ પાવર દેવાનું ને એક બાજુ અર્થિંગ દેવાનું એટલે થાય ટ્યુબલાઇટ. આપણે જો અહીં એક બાજુ પાવર અહીં ઉપર હેઠો અર્થિંગ ઉતારી દીધો એક બાજુ આ ઝટકા મશીનનો વાયર ઉતારી દીધો. તો આજનો વ્લોગ અહીં પૂરો. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને મળશું હોય બીજા એક વ્લોગમાં.